ચલો. લાસ્ટ ટાઈમ આપણે હાઇબ્રિડાઇઝેશન ઉપર ડિસ્કશન કરતા હતા. હાઇબ્રિડાઇઝેશન છે એની ઉપર બધા પોઈન્ટ જોયા. હાઇબ્રિડાઇઝેશનનો આપણને પ્રોપર આઈડિયા આવી ગયો છે. હવે આપણે જીઓસી સ્ટાર્ટ કરવાના છીએ, જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી. જીઓસી ની અંદર આમ તો ઘણા બધા ટોપિક ઇન્વોલ્વ છે, પણ બેઝિક ટોપિક આપણે હજી એક પછી એક શીખવા જોશે. સૌથી પહેલા તો એ વાત કરીએ કે જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી, આ વર્ડ જે છે ઓર્ગેનિક, એ ઓર્ગેનિક વર્ડ આવ્યો ક્યાંથી? બે પ્રકારના સંયોજનો હોય છે, એક ઓર્ગેનિક અને એક હોય છે ઇનઓર્ગેનિક. ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક. ઓર્ગેનિક કોને કહેવાય અને ઇનઓર્ગેનિક કોને કહેવાય? તો જે અણુઓ, જે સંયોજનો આપણને સજીવના શરીરમાંથી મળી આવે, એ પછી વનસ્પતિ સૃષ્ટિ હોય તોય ભલે ને પ્રાણી સૃષ્ટિ હોય તોય ભલે, એનિમલ કિંગડમ હોય કે પ્લાન્ટ કિંગડમ હોય, એ બેમાંથી જે પણ કાંઈ મોલેક્યુલ્સ આપણને મળે એ બધાને ઇન જનરલ બોલાય લિવિંગ ઓર્ગેનિઝમ. બરાબર? જૈવિક પ્રણાલીઓ જેટલી કાંઈ પણ છે ને સજીવો, એને અંગ્રેજીમાં કહેવાય લિવિંગ ઓર્ગેનિઝમ, એટલે જીવંત પ્રણાલીઓ. તો જીવંત પ્રણાલીઓમાંથી જે પણ કાંઈ અણુઓ મળી આવે એ અણુઓને શું કહીએ છીએ? ઓર્ગેનિક. અને જે અણુઓ આપણને નિર્જીવ પ્રણાલીઓમાંથી મળી આવે એને કહીએ ઇનઓર્ગેનિક. આ બધા જ છે એ આપણને સજીવમાંથી મળે, અને આ બધા આપણને ક્યાંથી મળે? નિર્જીવમાંથી. નિર્જીવમાંથી ઇન ધ સેન્સ, માની લો કે કેલ્શિયમ કાર્બોનેટ છે, તો આ CaCO3, ધેટ મીન્સ વોટ? આરસ પહાણ છે, ખડક છે, બરાબર, પથ્થર છે. આપણને ચલો મળે છે માની લો કે FeS, તો આ બધું નિર્જીવમાંથી મળે, પથ્થરમાંથી મળે, ને પથ્થરમાંથી આપણને મળતું હોય એટલે આપણે છે આને શું કહીએ? ઇનઓર્ગેનિક. પણ માનો કે તમે છે એ જુઓ, આપણા બોડીની અંદરથી યુરિયા મળે છે, NH2 CONH2, તો યુરિયા છે એ સજીવમાંથી મળ્યા કહેવાય, એટલે એને નામ આપવામાં આવ્યું લિવિંગ ઓર્ગેનિઝમમાંથી મળે એટલે એને શું કહેવાય? ઓર્ગેનિક. અચ્છા, માનો કે ભાઈ કોઈ પ્લાન્ટ છે એ ગ્લુકોઝ બનાવે છે, C6H12O6, તો આને શું કહેવાય? ઓર્ગેનિક. તો શરૂઆતની અંદર તો આવું જોવા મળ્યું, એટલે ક્લાસિફિકેશન આવી રીતે જ થયું કે જે સજીવમાંથી મળે છે એને ઓર્ગેનિક કહેવાય, ને જે બધા બીજી નિર્જીવ પ્રણાલીઓમાંથી મળે છે એને ઇનઓર્ગેનિક કહેવાય. એને આપણે એવું કહેશું, બરાબર? આવું આપણે કહીએ છીએ. આમ તો આ જ ઘટના જોયા પછી એક સાયન્ટિસ્ટ છે જેનું નામ છે બર્ઝેલિયસ. એ બર્ઝેલિયસે એક એવી હાઇપોથેટિકલ વસ્તુ, થિયોરી બનાવી કે ભાઈ કેમ બધા ઓર્ગેનિક છે એ સજીવના શરીરમાં જ મળે છે. તો એને એક એવી થિયોરી બનાવી જેનું નામ છે વાઇટલ ફોર્સ થિયોરી. વાઇટલ ફોર્સ થિયરીનો અર્થ એવો થાય, વાઇટલ એટલે કાર્યક્ષમ, બરાબર? વાઇટલ એટલે કંઈક કાર્યક્ષમ. એક એવું સજીવના શરીરમાં બળ હાજર છે કે જેની મદદથી આવા કાર્બનિક અણુઓ ઉત્પન્ન થાય છે. શું કામ બધા ઓર્ગેનિક મોલેક્યુલ્સ છે એ સજીવમાંથી જ મળે છે? આપણે જો અહીંયા આગળ જોયું, આ બધા સજીવમાંથી મળે છે, આ નિર્જીવમાંથી મળે છે. શું કામ કાર્બનિક અણુઓ સજીવમાંથી મળે છે? તો કે સજીવના શરીરમાં એક વાઇટલ ફોર્સ હોય, અને એ વાઇટલ ફોર્સ છે એ ઓર્ગેનિક મોલેક્યુલ્સ બનાવે. અચ્છા, લેબોરેટરીની અંદર છે ને આપણી પાસે ફ્લાસ્ક હોય, અને આ ફ્લાસ્કની અંદર આમાં કોઈ વાઇટલ ફોર્સ નથી. અને વાઇટલ ફોર્સ નથી એટલે કોઈ દિવસ નિર્જીવની અંદર છે ને ઓર્ગેનિકના અણુઓ નથી બનતા. શું કામ સજીવમાં જ બને? તો કે એની અંદર વાઇટલ ફોર્સ હોય, એક કાર્યચાલક બળ શરીરની અંદર હાજર હોય જે કાર્બનિક અણુઓ બનાવે છે, બરાબર? એવું આપણે અહીંયા આગળ કહી શકીએ. અને નિર્જીવમાં કેમ નથી મળતા? તો આ થિયરીને એકોર્ડિંગ નિર્જીવની અંદર એવું કોઈ બળ હાજર નથી, ને આ બળ હાજર નથી એટલે આમાં કાર્બનિક અણુઓ બનતા નથી. તો એની જે બર્ઝેલિયસે એક થિયરી બનાવી, થિયરીનો સીધો અર્થ એવો થાય કે હંમેશા કાર્બનિક અણુઓ સજીવમાંથી જ મળે. કાર્બનિક અણુઓ, કાર્બનિક સંયોજનો, કાર્બનિક અણુ ક્યાંથી મળે? સજીવમાંથી જ મળે, નિર્જીવમાં ન મળે, સજીવમાંથી જ મળે.
નિર્જીવમાં ન મળે, કારણ કે નિર્જીવની અંદર શું નથી? વાઇટલ ફોર્સ નથી. આનો બીજો એવો અર્થ થાય કે તમે ક્યારેય પણ લેબોરેટરીની અંદર કોઈ સંયોજન છે એ બનાવી ન શકો. લેબોરેટરીની અંદર ક્યારેય પણ છે એ તમે કાર્બનિક સંયોજન ન બનાવી શકો, આનો આવો અર્થ થાય. બરાબર, લેબની અંદર ન મળે, સજીવમાં જ બને. વાઇટલ ફોર્સ છે એને એક એવું પણ કીધું કે વાઇટલ ફોર્સ જોવા ક્યાં મળે? તો કે વાઇટલ ફોર્સ છે ને એ કાર્બનિક અણુને કાર્બનિક અણુમાં જ કન્વર્ટ કરે. અકાર્બનિક ની અંદરથી કોઈ દિવસ છે ને તમે કાર્બનિક ન મળે. કોઈ દી કેલ્શિયમ કાર્બોનેટ હોય તો એમાંથી કોઈ દી યુરિયા ન બને. આ FeS તમને દેખાય છે, FeS અહીંયા આગળ જુઓ તો આ FeS ની અંદરથી કોઈ દી તમને મિથેન ન મળે. આની અંદરથી તમે એમ વિચારો કે CH4 મળે, તૂટી જાય તોય ન મળે. પોસિબલ જ નથી, ઝીરો પોસિબિલિટી. એણે એવું કીધું કે કાર્બનિક માંથી તો કાર્બનિક બને અને અકાર્બનિક માંથી અકાર્બનિક બને. કાર્બનિક અણુ સજીવમાંથી જ મળે, અને બીજું કાર્બનિક અણુ નવા કાર્બનિક અણુમાંથી જ બને, અને અકાર્બનિક માંથી અકાર્બનિક બને. ઓર્ગેનિક ટુ ઓર્ગેનિક મોલેક્યુલ, ઓર્ગેનિક માંથી ઓર્ગેનિક બની શકે, અને ઇનઓર્ગેનિક માંથી ઇનઓર્ગેનિક બની શકે. આવી એની થિયોરી હતી. આ મેઇન પોઈન્ટ્સ તમે છે એ સમજો. આપણે કાંઈ યાદ રાખવાનું નથી, આમાંથી કોઈ ક્વેશ્ચન નથી પૂછતા, પણ આ એક બધું બેકગ્રાઉન્ડ ઇન્ટ્રોડક્શન છે એ આપેલું છે, તો આપણે ઇન્ટ્રોડક્શન અહીં આગળ કરીએ છીએ. કાર્બનિકમાંથી અણુઓ છે એ સજીવમાંથી જ મળે. સજીવમાંથી શું કામ મળે? સજીવના શરીરની અંદર વાઇટલ ફોર્સ છે. બીજો આનો અર્થ એવો થાય કે ઓર્ગેનિક મોલેક્યુલમાંથી ઓર્ગેનિક બને અને અકાર્બનિકમાંથી અકાર્બનિક બને, આવું એણે કીધું. આ થિયરી બહુ લાંબા સમય સુધી ચાલી, પણ બર્ઝેલિયસના એક શિષ્ય હતા, બરાબર, અને એનું નામ હતું વોહલર, ફ્રીડરિચ વોહલર. આ વોહલર જે સાયન્ટિસ્ટ છે ને, એણે એક સમયે અમોનિયમ સાયનેટ લીધો. એમોનિયમ સાયનેટ એટલે NH4+, અને સાયનેટ એટલે CNO-. આ અમોનિયમ સાયનેટ છે ને એ ઇનઓર્ગેનિક છે, આયોનિક કમ્પાઉન્ડ છે. જુઓ ને, આયોનિક છે, પ્લસ માઇનસ ઇનઓર્ગેનિક છે. એણે ફ્લાસ્કની અંદર એને ગરમ કર્યો, ધીમે 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 છે એને ગરમ કર્યો. લાંબા સમય સુધી ગરમ થવાથી થોડા સમય બાદ એની અંદરથી યુરિયા ઉત્પન્ન થઈ ગયો. યુરિયાની ફોર્મ્યુલા શું છે? NH2CONH2. આ યુરિયાની ફોર્મ્યુલા છે. જો આ છે એમોનિયમ સાયનેટ, ઇનઓર્ગેનિક હતો. પણ અહીંયા આગળ જે યુરિયા બન્યો, યુરિયા તો ક્યાં મળે ભાઈ? યુરિનની અંદર હોય. અને યુરિન ક્યાંથી નીકળે? બોડીની અંદરથી. અને એ કેવો છે? ઓર્ગેનિક. તો આ તો જે પેલી થિયરી હતી કે ઇનઓર્ગેનિક માંથી જ ઇનઓર્ગેનિક બને અને ઓર્ગેનિક માંથી ઓર્ગેનિક, એની કરતા તો આ અલગ થયું. ઇનઓર્ગેનિક ની અંદરથી ઓર્ગેનિક બની ગયો. એટલે જે પેલી વાઇટલ ફોર્સ વાળી થિયરી હતી ને, એ થિયરી છે એ કોલેપ્સ થઈ ગઈ. બરાબર, એ જે થિયરી છે એ ખોટી સાબિત થઈ. પછી તો એક સાયન્ટિસ્ટ છે કોલ્બ, એ કોલ્બે પણ છે એ ઇનઓર્ગેનિક મટીરિયલ્સની અંદરથી એસેટિક એસિડ છે એ બનાવ્યું. તો ઘણું બધું આવું છે અહીંયા આગળ આપણને છે એ મળે છે. એટલે ધીમે ધીમે સમય રહેતા રહેતા આ જે થિયરી છે વાઇટલ ફોર્સ થિયરી, એ વેનિશ થઈ ગઈ. આનો કોઈ અર્થ નથી આ નાવડેઝ. અને આ જે યુરિયા છે, યુરિયા વોઝ ધ ફર્સ્ટ લેબ સિન્થેસાઇઝ્ડ મોલેક્યુલ ઇન એન્ટાયર ઓર્ગેનિક કેમેસ્ટ્રી. દુનિયાની સૌથી પહેલો અણુ એવો છે કે જે લેબોરેટરીમાં બનાવ્યો હોય ને, તો એ આ છે, યુરિયા. અને યુરિયા છે એ આપણને ઇનઓર્ગેનિકની અંદરથી મળ્યો, અમોનિયમ સાયનેટની અંદરથી. તો વાઇટલ ફોર્સ થિયરી છે એ કેન્સલ થઈ ગઈ. નાઉ ધ બિગ ક્વેશ્ચન ઇઝ, જે આપણે ઓર્ગેનિક માટે ડેફિનેશન આપી હતી, ડેફિનેશન જ હાવ ખોટી થઈ ગઈ. કે સજીવમાંથી જ મળે, બાર લેબમાં ન મળે, એટલે એને ઓર્ગેનિક કહેતા હતા. એ થિયરી હવે એની કોઈ અહીંયા આગળ પ્રોપર ડેફિનેશન નથી રહેતી ઓર્ગેનિક કેમિસ્ટ્રીની. પછી ઘણા સાયન્ટિસ્ટો એવું કીધું કે જેમાં કાર્બન છે એ બધા ઓર્ગેનિક કહેવાના, જેમાં કાર્બન નથી એને ઇનઓર્ગેનિક કહેવાના. તો ઘણા કમ્પાઉન્ડ એવા છે કે સોડિયમ સાયનાઇડ આયોનિક બોન્ડથી જોડાય છે. આમાં કાર્બન તો છે પણ એની બધી જ કેરેક્ટરિસ્ટિક ઇનઓર્ગેનિક જેવી છે. તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ડિસ્ક્રાઇબ ધ પ્રોપર ડેફિનેશન ઓફ ઓર્ગેનિક કેમેસ્ટ્રી. તો હાલના સમયમાં આપણે જો જોઈએ ને, તો ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે એની ડેફિનેશન શું છે? શું હશે ઓર્ગેનિક કેમેસ્ટ્રીની ડેફિનેશન? આની આની છે એ વ્યાખ્યા શું હશે? તો આની વ્યાખ્યા એ છે કે હાઇડ્રોકાર્બન અને તેના વ્યુત્પન્નો.
તેના વ્યુત્પન્નો. આનો જેમાં અભ્યાસ કરવામાં આવે ને એ શાખાને છે એ શું કહેવાય? કાર્બનિક રસાયણ શાસ્ત્ર કહેવાય. રસાયણ શાસ્ત્રની જે શાખામાં હાઇડ્રોકાર્બન અને તેના વ્યુત્પન્નનો અભ્યાસ કરવામાં આવે તેને કાર્બનિક રસાયણ શાસ્ત્ર કહેવાય છે. બરાબર. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અત્યારની રિસેન્ટ ડેફિનેશન આ છે. જૂની ડેફિનેશન છે એ તમે લોકોએ છે એ જોઈ. તો એ જૂની ડેફિનેશન છે અને આ નવી ડેફિનેશન આ બેમાં તમને લોકોને ફેર દેખાણો. બરાબર. તો બેઝિક બેકગ્રાઉન્ડ જેટલી જરૂર હતી એટલોનો મેં તમને આઈડિયા આપી દીધો. ચલો સેકન્ડ આપણે જોઈએ આનું રિપ્રેઝન્ટેશન. રિપ્રેઝન્ટેશન એટલે બંધારણો કેવી કેવી રીતે નિરૂપણ કરવામાં આવે છે ઈ. રિપ્રેઝન્ટેશન અલગ અલગ સૂત્રોથી કાર્બનિક અણુઓને બતાવાય છે. પહેલી જે ફોર્મ્યુલા છે એને કહેવાય અણુસૂત્ર. અમુક વર્ડ છે હું હજી અંગ્રેજીમાં જ લખીશ. તમારે લોકોએ પણ ધીમે ધીમે પ્રેક્ટિસ કરવા જોશે અંગ્રેજીમાં એટલા માટે થઈને. જે પહેલું છે ને એને કહેવાય મોલેક્યુલર ફોર્મ્યુલા, આણ્વીય સૂત્ર ગુજરાતીમાં કહો ને તો. બરાબર. અણુસૂત્ર બહુ સાદી ભાષામાં કહીએ તો આને શું કહીએ? અણુસૂત્ર. દાખલા તરીકે ગ્લુકોઝનું તમે લખ્યું C6H12O6. આમાં કયા કયા તત્વો છે એની જ ખબર પડે. કોણ કોની સાથે જોડાયેલું છે, કેવી રીતે જોડાયેલું છે એનો કોઈ આઈડિયા નહીં. ખાલી તમને અહીંયા આગળ ફોર્મ્યુલા લખવા મળે, કેટલા તત્વો છે, કયા પ્રમાણમાં હાજર છે એ જ ખબર પડે, બીજી કઈ ખબર ન પડે. બીજી જે કઈ ફોર્મ્યુલા છે એને કહેવાય સંઘનિત સૂત્ર. બરાબર છે. સંઘનિત સૂત્ર. અચ્છા, સંઘનિત સૂત્ર માની લો કે હું બ્યુટેન માટે બધાની વાત કરી દઉં છું. બ્યુટેન એટલે C4 અને H10. તો સંઘનિત સૂત્રમાં બ્યુટેનને આવી રીતે લખાય CH3 CH2 CH2 CH3. આવી રીતે છે એ લખાય. સંઘનિત સૂત્ર આમ લખાય. કન્ડેન્સ ફોર્મ્યુલા આમાં કાર્બન કાર્બન વચ્ચેના બોન્ડ દેખાવા જોઈએ, બાકીના કોઈ બોન્ડ ન દેખાવા જોઈએ. ત્રીજી એક ફોર્મ્યુલા છે જેને કહેવાય વિસ્તૃત બંધારણ. બરાબર છે. વિસ્તૃત બંધારણ સૂત્ર. અચ્છા, વિસ્તૃત બંધારણની અંદર કેવું હોય છે? બધા જ બોન્ડ દેખાવા જોઈએ. ઇવન કાર્બન અને હાઇડ્રોજનના બોન્ડ પણ દેખાવા જોઈએ. આવી રીતે જો CH3 CH2 CH3 આવી રીતે છે એ બધા જ બોન્ડ દેખાવા જોઈએ. બધા જ બોન્ડ દેખાય એવા સ્ટ્રક્ચરને શું કહીએ? વિસ્તૃત બંધારણ કહેવાય. અને જે ચોથું છે ને અત્યારનું એક મોસ્ટ મોડર્ન, એને કહેવાય બોન્ડ લાઈન. બોન્ડ લાઈન બંધારણ. આ જે બોન્ડ લાઈન બંધારણ છે એમાં તમારે છે એ બ્યુટેનને ખાલી આવી રીતે જ લખવાનું. બ્યુટેન એટલે ટોટલ કેટલા કાર્બન? 4. ઝિગઝેગ લખવાનું. આ CH3, અહીંયા CH2, આ CH2 CH3. It is believed that each terminal has CH3 group and each apex and each dig has CH2 group. અહીંયા આગળ જે ઝિગઝેગ તમે જોવો છો ને વચ્ચે બધા CH2 અને છેલ્લે બે છે એ મિથાઇલ. જેટલા રિક્વાયર્ડ હાઇડ્રોજન હોય ઓટોમેટિક ત્યાં પ્રેઝન્ટ છે. આમાં ખાલી તમારે કાર્બન કાર્બન વચ્ચેના બોન્ડ જ દેખાડવાના, ન તો કાર્બન ન તો હાઇડ્રોજન, કોઈ નહીં. જરૂર નથી તમે આ ઝિગઝેગ આવી રીતે જ બતાવો. તમે એને આવી રીતે પણ બતાવી શકો છો. આ પણ ઝિગઝેગ જ છે. આ કાર્બન નંબર 1, આ 2, અહીંયા 3 અને અહીંયા આગળ 4. આવી રીતે તમને જેમ મન થાય એમ તમે લખી શકો. આ બેઝિકલી 4 ટાઈપના રિપ્રેઝન્ટેશન આપણે જનરલી યુઝ કરતા હોઈએ આ સ્ટ્રક્ચરને ડ્રો કરવા માટે. મોલેક્યુલની જ્યોમેટ્રીની તો જે આપણે કોઈ વાત જ નથી કરતા. આ તો ખાલી ઓર્ગેનિક મોલેક્યુલ્સને અલગ અલગ રીતે દર્શાવી શકાય. ચલો તમે લોકો આ નોટ ડાઉન કરો, પછી તમને હું આપું છું કેવી રીતે એને આપણે ઇન્ટરકન્વર્ટ કરીએ છીએ. આ નોટ ડાઉન કરી લ્યો.
આપણે બ્યુટેન બનાવીએ છીએ તો અહીંયા આગળ કાર્બન 1 2 3 4, આમાં પણ 4 છે, આમાં પણ 4 છે. આમાં ખાલી કાર્બન અને હાઇડ્રોજન દેખાડવાના અને એના બોન્ડ દેખાડવાના. આમાં બધા જ બોન્ડ તમારે અપિયર થવા જોઈએ અને આમાં ઝિગઝેગ ડ્રો કરવાનું છે. ચલો આ થઈ ગયું હોય તો કેજો, આગળ આપણે જોઈએ. થઈ જાય તો કેજો, આગળની સાઈડ આપણે છે ઈ જઈએ. ચલો ભાઈ, અહીંયા આગળ છે એ તમે જુઓ તો આપણે લઈએ હેક્ઝેન. બરાબર છે, હેક્ઝેન. હેક્ઝેન એટલે ટોટલ કેટલા કાર્બન થાય છે? 6. અણુસૂત્ર લખવાની જરૂર નથી, પહેલા આવી રીતે લખી દઈએ છીએ: CH3, CH2, 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 CH3. આને કહેવાય હેક્ઝેન. ટોટલ 6 કાર્બન એટમ છે. આને તમારે બોન્ડ લાઈનમાં કન્વર્ટ કરવું છે તો આવી રીતે છે એ કન્વર્ટ કરી દો. 6 થવા જોઈએ. જો 1 2 3 4 5 અને 6 બે બે ના જોઈન્ટમાં કરો. આ 2 4 અને 6 આને જોડી દો આવી રીતે. આ નાની સાથે જોડો, આ નાની સાથે જોડો. ઝિગઝેગ તમે કોઈ પણ રીતે બનાવો ભાઈ. કોઈક એવું કે નહીં હું ઝિગઝેગ આવી રીતે બનાવીશ. આ પણ હેક્ઝેન જ છે. જુઓ 1 2 3 4 5 6. કોઈક એવું કે છે કે નહીં હું જે ઝિગઝેગ બનાવવાનો છું એ કંઈક આવી રીતે બનાવું છું. અહીંયા પણ 6 જ છે. જો તો ઇટ ઇઝ ઓલસો ઝિગઝેગ. કોઈક એવું કે છે કે નહીં હું જે ઝિગઝેગ બનાવીશ એ કંઈક આવી રીતે છે એ ઝિગઝેગ બનાવીશ. જો 1 2 3 4 5 અને 6. તમને જેમ મન પડે એમ ઝિગઝેગ બનાવો, પણ થવા જોઈએ કેટલા? 6. સમજો છો શું કહેવા માંગીએ છીએ? અહીંયા આગળ 6 કાર્બનની ચેઇન છે તો તમારે 6 કાર્બન હાઇડ્રોજનને આવી રીતે રિપ્રેઝન્ટ કરવાના છે. આ બોન્ડ લાઈન નોટેશન છે. બોન્ડ લાઈન નોટેશન આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે, આ હોઈ શકે, ના હોઈ શકે. તમે જેમ ડ્રો કરો એમ, ઇટ ડિપેન્ડ્સ ઓન યુ. સ્ટ્રક્ચર આપેલા હોય એને તમારે છે એ બોન્ડ લાઈન નોટેશન માંથી કન્ડેન્સમાં લખી શકો, એટલે કે આ સંઘનિત સૂત્રમાં. આમાંથી આ લખતા આવડવું જોઈએ ને આમાંથી આ પણ આવડવું જોઈએ. બે આવડવા જોઈએ. હજી એક હું લઉં છું. ચલો, મને અહીંયા આગળ આવું આપેલું છે: C ડબલ બોન્ડ O અને OH. આવું કોઈ એક બોન્ડ લાઈન નું સ્ટ્રક્ચર મને આપ્યું છે. મને એવું કીધું કે આમાંથી સંઘનિત સૂત્ર લખો. તો અહીંયા છેલ્લે શું હશે? CH3. ચલો પછી અહીંયા પહોંચ્યા. અહીંયા શું છે? CH2. અહીંયા આગળ આવ્યા. અહીંયા શું છે? CH2. અહીંયા કાર્બન છે. આ કાર્બન ઉપર ડબલ બોન્ડ ઓક્સિજન છે ને એક શું છે? OH. તો આ બોન્ડ લાઈન માંથી આ બન્યું. બરાબર, બોન્ડ લાઈન માંથી આવી રીતે લખી શકાય. સંઘનિત સૂત્રમાંથી બોન્ડ લાઈન આવડવું, બોન્ડ લાઈન માંથી સંઘનિત, બે આવડવા જરૂરી છે. કેટલાક હવે હું તમને આપું છું એક્સરસાઇઝ માટે. તમે લોકો મને કન્વર્ટ કરીને બતાવો. બે આપું છું, ઇન્ટર કન્વર્ટ કરીને છે એ તમારે લોકોએ મને બતાવવાનું છે. ચલો, આવી રીતે આપણને છે એ આપેલું છે: CH2, CH2. હજી એક એક્ઝામ્પલ તમારે જોતું હોય તો હું આપી દઉં છું. આને મારે લખવું હોય તો કેટલા કાર્બન છે? 1 2 3 4 5 6. તો બસ આને આવી રીતે ડાયરેક્ટ લખી દો, હેક્ઝાગોન ડ્રો કરી દો. આ થઈ ગયું. આવી રીતે તમારે સોલ્વ કરવાના છે. ચલો જાતે કરજો. પહેલા હું તમને સંઘનિત બંધારણ આપું છું. તમારે બોન્ડ લાઈન બનાવવાના છે.
બોન્ડ લાઈન સ્ટ્રક્ચર છે એ તમારે બનાવવાના છે આમાંથી. બરાબર. ચલો 3, 4, CH3, CH3, CH2, PH3. ચલો આ 5 ના બનાવી દો. આ 5 જે તમને દેખાય છે એના બનાવો સ્ટ્રક્ચર. પછી હું અહીં આગળ આન્સર લખું છું. બોન્ડ લાઈનમાં કન્વર્ટ કરો. શું થયું? ડબલ બોન્ડિંગ કેવી રીતના દર્શાવવું? ડબલ બોન્ડ ની જગ્યાએ શું કરવાનું? ડબલ બોન્ડ ની જગ્યાએ ડબલ બોન્ડ કરવાના. જો આમ છે, આ 1 2 3 4 4 કાર્બન, તો અહીંયા એક બોન્ડ, તો ડબલ બોન્ડ આમ કરવાનું. ચલો ભાઈ, હું આના આન્સર લખી દઉં છું. તમે લોકો કમ્પેર કરજો. પહેલાનો આન્સર તો આપણે આવી રીતે લખો જ છે. આને કહેવાય સાયક્લોહેક્સેન. હેક્સેન એટલે 6 કાર્બન, પણ આ ચક્રની અંદર છે એટલે આને બોલાય સાયક્લોહેક્સેન. આમાં 1 2 3 4 4 કાર્બન એટલે બ્યુટેન છે, પણ આલ્કીન એટલે બ્યુટીન, તો આવી રીતે લખાય. અહીંયા કાર્બન નંબર 2 ઉપર ડબલ બોન્ડ છે તો 2 ઉપર. માનો કે હજી એક એક્ઝામ્પલ આપું છું, જો અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરજો. આવી રીતે કરી દીધું છે, CH2 ડબલ બોન્ડ CH, CH2, CH3. આને કેમ લખશો તમે? 4 કાર્બન એટલે આવી રીતે તો લખો જ, પણ આ 1 નંબરના કાર્બન ઉપર જ બોન્ડ છે, તો ડબલ બોન્ડ ને અહીંયા આગળ શો કરો. આમાંથી આ, આમાંથી આ, આવી રીતે. આ એક્ઝામ્પલમાં આવી જાવ. ટ્રિપલ બોન્ડ છે. ટ્રિપલ બોન્ડ તો તમને ખ્યાલ છે, અહીંયા આગળ એંગલ કેટલાનો હોય? 180 ડિગ્રીનો હોય. ટ્રિપલ બોન્ડમાં એંગલ કેટલા છે? 180 ડિગ્રી. તો ટ્રિપલ બોન્ડને લખવા માટે પહેલા તો આવું ટ્રિપલ બોન્ડ કરી દો. આ બાજુ એક કાર્બન છે એટલે એક બોન્ડ કરી દો. અહીંયા આગળ કેટલા કાર્બન છે? 2, તો 1 અને 2. આમ ટોટલ કાર્બન જો 5 છે, તો આ 1 કાર્બન, અહીંયા 2, અહીંયા આગળ 3, આ 4 અને 5. ટ્રિપલ બોન્ડમાં zigzag નહીં કરવાના, ખોટું પડશે. ટ્રિપલ બોન્ડમાં ઓલવેઝ બોન્ડ એંગલ કેટલાનો છે? 180 ડિગ્રીનો. તો ટ્રિપલ બોન્ડમાં આવું ધ્યાન રાખજો. બરાબર, 180 દેખાવા જોઈએ. આમાં હવે લાંબા કાર્બન જોઈ લો, લોંગેસ્ટ કાર્બન ચેઇન. પહેલા એને સિલેક્ટ કરવાની. આ નીચે જે મિથાઇલ છે ને, આને બોલાય સાઇડ ચેઇન. નીચે પડ્યું છે લોંગેસ્ટ કાર્બન ચેઇન 1 2 3 4. તો સાહેબ આને આવી રીતે લખી દો, આ 1, આ 2, આ 3 અને 4. હવે આમાં 2 નંબર ઉપર નીચે અહીંયા આગળ એક મિથાઇલ છે, તો એને નીચે લખી દો. આવી રીતે થશે. 5th નંબરમાં આવી જાઓ. આ 1 2 3 4 5, તો આને આપણે આમ લખી દઈએ, 5 ની તો રિંગ, અને ઉપર એક શું છે? OH. OH આમનું. આ બધા સ્ટ્રક્ચરને કન્વર્ટ કર્યા આપણે બોન્ડ લાઈનમાં. આવી રીતે કન્વર્ઝન થવા જોઈએ તમારીથી. આવી રીતે રિપ્રેઝન્ટેશન આવડવા જરૂરી છે. ચલો હજી એકાદ બે આપું છું, તમે લોકો ટ્રાય કરો તમારી રીતે.
બોન્ડ લાઈનમાં તમારે લખવાના છે આ. ચલો કરો ટ્રાય. ચલો થઈ ગયા. ઓલ ડન. તો આપણે આગળ છે એ જઈએ. તમારા આન્સર છે એ કમ્પેર કરજો. ચલો પહેલામાં આવી રીતે આવશે. આ 4 ની રિંગ અને અહીંયા આગળ ડબલ બોન્ડ. આને તમારે લખવું હોય તો ટોટલ લોંગેસ્ટ કાર્બન કેટલા છે? 1 2 3 4. તો અહીંયા આગળ આમ 4 ની ચેન, 2 ઉપર એક મિથાઇલ, પછી ફરીથી મિથાઇલ. તમે આને આમય લખી શકો. જરૂરી નથી, તમને જેમ અનુકૂળ આવે એમ તમે લખો. આમ બે આમ કરીને લખી દો, ઉપર મિથાઇલ નીચે મિથાઇલ. તમને જે અનુકૂળ લાગે એ આન્સર તમારે તમારી રીતે લખવાનો. બરાબર? આવી રીતે પણ લખી શકો. ચલો આની અંદર હવે નીચે કેમ કરશું? તમારે કોને ફોકસ કરવાના? ટ્રિપલ બોન્ડ ને. ટ્રિપલ બોન્ડ અહીંયા આગળ છે, તો ટ્રિપલ બોન્ડ 1 2 3. આ બાજુ એક મિથાઇલ એટલે CH3. અહીંયા એક કાર્બ 1 2 ને 3. તો કેમ લખશું? 1 2 3. અહીંયા આગળ બે મિથાઇલ છે, તો આવી રીતે છે એ લખી દો. આ એક મિથાઇલ, આ સેકન્ડ મિથાઇલ. આવી રીતે લખો. આમ ક્રોસ કરી દો તોય ચાલે. તમને જેમ લખવું હોય એમ ભાઈ, એમાં બીજો કોઈ રૂલ છે નહીં. પણ પ્રોપર જ્યોમેટ્રી આવવી જોઈએ. આમાં કેટલા કાર્બન છે? 1 2 3 4 અને 5. તો પેલા તો હું 5 કાર્બન ને લખી દઉં. 1 2 3 4 અને 5. જો 1 2 3 4 અને 5. અચ્છા, 5 વાળા ઉપર શું છે? COOH. તો અહીંયા C ડબલ બોન્ડ O, અહીંયા OH. 1 અને 2, 2 ઉપર એક ડબલ બોન્ડ, તો અહીંયા ડબલ બોન્ડ. આ ફોર્મ્યુલાને આમ લખશું. આમાંથી આ અહીંયા જુઓ 1 2 3 4 અને 5. તો 5 કાર્બન એટમ્સ ફરીથી 1 2 3 4 અને 5. 2 ઉપર એક Cl છે, તો અહીંયા Cl. 3 ઉપર એક Br છે, તો અહીંયા આગળ Br. આમાંથી આ બની જશે 1 2 3 4. અહીંયા આગળ ટોટલ 4 કાર્બન એટમ છે, પણ અહીંયા ટ્રિપલ બોન્ડ છે. ટ્રિપલ બોન્ડ છે તો એ ટ્રિપલ બોન્ડના એક સાઈડ તો નાઇટ્રોજન છે. અહીંયા એક કાર્બન આવી ગયો ને. હવે એક આમ 1 2
પછી અહીંયા આગળ છે અહીંયા આગળ કાર્બન હશે હજી એક, બરાબર. આ 1, અહીંયા 2, આ 3, અહીંયા 4. 1 2 3 4 અને 4 ઉપર તો શું છે? સી ટ્રિપલ બોન્ડ એ. હીટ્રો એટમ હોય ને એ બતાવવાના. આ નાઇટ્રોજન કાર્બન સિવાયનો છે, એ બધા તો મેન્શન કરવા જ પડે, એમાં કઈ ન ચાલે. પણ કાર્બન ને હાઇડ્રોજન ન દેખાવા જોઈએ. કાર્બન એન્ડ હાઇડ્રોજન શુડ નોટ અપિયર ઇન બોન્ડ લાઇન સ્ટ્રક્ચર. કાર્બન હાઇડ્રોજન સિવાયના બધા દેખાય તો હાલ છે, પણ કાર્બન ને હાઇડ્રોજન તો નહીં જ. બરાબર. તો આવી રીતે છે એ બધાના બોન્ડ લાઇન સ્ટ્રક્ચર તમારે છે એ બનાવવાના થાય. ઓકે. બોન્ડ લાઈન આપેલું હોય તો એનું રિવર્સ તો હવે તમને તરત આવડી જ જાય. બોન્ડ લાઈન આપેલું હોય તો એનું રિવર્સ તમને બનાવવાનું કીધું હોય તો એ જાતે તરત બનાવી લેવાનું. માનો કે તમને આવું આપ્યું છે, ચલો બરાબર, આવી રીતે આપણને આપ્યું છે. તમને એમ કે છે કે ભાઈ આની અંદર સ્ટ્રક્ચર બનાવવાનું, તો કઈ રીતે તમે બનાવશો? આમાંથી સ્ટ્રક્ચર છે એ કેવી રીતે બનશે બોલો તો જઈ. પેલા તો 6 લાંબી કાર્બનની ચેન હોય ને એને ચેક કરવાની. તો 6 ની ચેન બરાબર છે. અહીંયા આગળ CH, આ CH2, CH2, અહીંયા ડબલ બોન્ડ CH, નીચે એક આવશે CH2 અને ઉપર એક શું આવશે? CH3. ઉપરનું રાખો લખવાનું બાકી છે. આ વાળું. હા. સર લખાય. હવે અમુક અમુક જાતે કરી નાખવાનું ભાઈ, હાથે. બધું તમે કેટલું લખવા રહેશો? ચલો આ આપેલું હોય તો આમાંથી આ બનવું જોઈએ. અમુક બોન્ડ લાઇન્સ તમને આપું છું, તમે લોકો છે એ જાતે એને ડ્રો કરીને બનાવો. ચલો આની અંદરથી તમે આ બોન્ડ લાઇન સ્ટ્રક્ચર આપેલા છે, કન્ડેન્સ ફોર્મ્યુલા બનાવવાના, સંઘનિત સૂત્ર. આ પેલા વાળું બોન્ડ લાઇન છે, બીજા વાળું કયું છે? સંઘનિત. સંઘનિત બંધારણો બનાવવાના છે, બનાવો. અને બનાવાઈ જાય પછી કયો એટલે હું જવાબ લખી દઉં. હાલો સર. હા બોલો. સર આમાં CH3 ક્યારે લેવા ને CH2 ક્યારે લખવા? Cl2 ક્યારે કરવાના એમ? હા CH3. Cl3. હા. તમને અહીંયા આગળ એક Cl આપ્યું છે, આને તમારે ખાલી આવા સ્ટ્રક્ચરમાં ફેરવીને લખવાના છે. Cl કેટલા કરવાના ક્યાં કરવાના એની ચિંતા અત્યારે નથી કરવાની. તમારે ખાલી આને આમાંથી આમાં કન્વર્ટ કરીને લખવાના છે. ખોટા પ્રશ્ન ન પૂછો, આને ખાલી આમાં કન્વર્ટ કરવાનું છે ને, કન્વર્ટ કરીને લખી નાખો.
આ તમારા કન્વર્ઝન થઈ જાય પછી કહેજો. ચલો હવે તમે લોકો છે અહીંયા આગળ આન્સર કમ્પેર કરજો. તમારે આને કન્વર્ટ કરવા હોય ને તો પહેલું તો છે ને તમારે શું કરાય, જે આમાં તમને લોંગેસ્ટ કાર્બન દેખાતા હોય ને એને તમારે ચેક કર. આમાંથી એઝ ઇટ ઇઝ આ જ લખવાનું છે, બીજું કઈ છે નહીં. કેટલા કાર્બન દેખાય છે? 1 2, અહીંયા 3 અને અહીંયા 4. તો પેલા 4 કાર્બન એટમ્સ છે એ તમે અહીંયા આગળ લખી લો. બરાબર છે? 1 2 3 4. હવે સેકન્ડ નંબર ઉપર એક શું છે? CH3. અહીંયા આગળ તો CH3 હોય, અહીંયા પણ CH3 છે તો અહીંયા પણ CH3 લખી લો. કાર્બનની ટોટલ 4 વેલેન્સી થઈ જવી જોઈએ. અહીંયા CH3 એક જ ઘટે છે તો CH, આમાં એક જ ઘટે છે CH, અહીંયા CH3. આમાંથી આ બનશે. બરાબર? ચલો નીચે આપણને એક સ્ટ્રક્ચર આપ્યું છે, આને આમાં લખવું છે. કઈ રીતે? પેલા તો કાર્બન છે એ જોઈ લો. 1 2 3 4. તો આમાં 4 કાર્બન એટમ્સ છે એ લખી દો તમે. આ 1 2 3 અને 4. અચ્છા, લાસ્ટ સેકન્ડ ઉપર અહીંયા જો 1 2 ને 3, એટલે આમાં ફરીથી આવું કરવાનું. 2 અને 3 વચ્ચે ડબલ બોન્ડ તો ડબલ બોન્ડ. હવે રિમેનિંગ હાઇડ્રોજન મૂકી દો. CH3, અહીંયા CH CH3, આ છેલ્લે છે તો CH3, અહીંયા પણ CH3, અહીંયા એક હાઇડ્રોજન ઘટે છે. આમાંથી આ બની ગયું. આવી રીતે કરવાના થાય. ચલો આને આપણે લખવાનું થાય તો કેટલા કાર્બન છે? 1 2 3 4. કાર્બન ટોટલ 4 છે એટલે આવી રીતે લખીએ 1 2 3 અને 4. 4 ઉપર C ડબલ બોન્ડ O છે તો અહીંયા ડબલ બોન્ડ O. અહીંયા આગળ OH છે તો અહીંયા આગળ OH. ચલો અહીંયા ટર્મિનલ ઉપર શું હશે? CH3. વચ્ચે શું આવે? CH2. અહીંયા પણ શું આવશે? CH2. ત્રીજામાં ખાલી કાર્બન આવે ડબલ બોન્ડ પાસે. શું થયું બીજામાં? ત્રીજામાં થર્ડમાં ડબલ બોન્ડ પાસે ખાલી કાર્બન આવે. અહીંયા આગળ ખાલી કાર્બન આવે. ખાલી કાર્બન આવે. 1 2 3 4. 1 2 3 અને 4. અચ્છા, અહીંયા આગળ છે એ તમે જોશો તો ખાલી કાર્બન જ આવશે, હાઇડ્રોજન ની તો ત્યાં કઈ જરૂર નથી. ગુડ, સરસ, તમે લોકો ધ્યાન તો આપો છો. ચલો આની અંદર છે એ જુઓ.
આમાં કેમ કરશું? ડબલ બોન્ડ જ છે બધે. બધે જો ડબલ બોન્ડ જ હોય તો CH2 નહીં પણ ખાલી CH જ મૂકવા જોઈએ. ચલો એવું કરીએ કે અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા ડબલ બોન્ડ. આ થઈ ગયા. આને કન્વર્ટ કરો જી. કેટલા કાર્બન છે? 1 2 અને 3. તો આ 1 અહીંયા આગળ આવી જશે Cl અને અહીંયા આગળ 3. તો સંઘનિત સૂત્રમાં કન્વર્ટ કરતા આવડવા જોઈએ ને આમાંથી નહીં કન્વર્ટ કરતા આવડવા જોઈએ, બે આવડવા જોઈએ. બરાબર છે? મોટા ભાગે તો આપણે કોનો યુઝ કરવાના છીએ? આવા ફોર્મ્યુલાનો જ. આને લખવાના બહુ મીનિંગ નથી, આપણે આનો જ બધાનો યુઝ કરશું, પણ અન્ડરસ્ટેન્ડિંગ તો હોવી જોઈએ. ઓકે, નેક્સ્ટ ટોપિક છે હાઇબ્રિડાઇઝેશન ફાઇન્ડ આઉટ કરવાનો, સંકરણનો. સંકરણ ફાઇન્ડ આઉટ કરવા માટે થઈને આપણે તમને એવું કીધું હતું અલગ અલગ પ્રકારના સંકરણ છે. બરાબર? ચલો પેલું સંકરણ કયું હતું? sp3. અહીંયા આગળ આપણે આમ જ લખીએ, ફરીથી ટેબલ યાદ કરી લો. સંકરણ સિગ્મા બોન્ડ પાઈ બોન્ડ, આટલું નાનું ટેબલ જ કામ લાગી જશે. ચલો 4 બોન્ડ સિગ્મા જ હોય, એક પણ પાઈ બોન્ડ નહીં. 0 પાઈ બોન્ડ એટલે સંકરણ કયું? sp3. એક પાઈ બોન્ડ હોય તો એક પી કક્ષક ઘટાડી દો, કયું સંકરણ થશે? sp2. બે પાઈ બોન્ડ હોય તો બે પી કક્ષક ઘટાડી દો, sp. હા સાહેબ પાંચમું ફરીથી કરાવો ને. હમણાં કરાવું. તમે લોકો જો મને છે એક પ્રોપર ફ્લો સિક્વન્સ ની અંદર પેલા ભણાવી લેવા દો. બરાબર છે? તમે હું અહીંયા આગળ ટોપિક અડધો શરૂ થઈ ગયો પછી હવે તમે એમ કહો કે મને પાંચમું સોલ્વ કરાવો, તો એ તો કેમ પોસિબલ બને? તમે એક કામ કરજો, તમારે ત્યાંના કોઈ ટીચર હોય ને એને કહેજો, એ તમને એમાં કન્વર્ટ કરતા શીખવાડી દેશે. બરાબર છે? બધા જ હવે આ કઈ આ નાના નાના બાળકો આવું બધું સોલ્વ કરતા હોય છે. આ તો તમને એકાદ બે મેં એક્ઝામ્પલ આપ્યા. બરાબર છે? આમાં તમારે છે અહીંયા આગળ બધે ડબલ બોન્ડ મૂકવાના હતા, આ એક કરાવી દઉં છું. હવે એક તમને કોમન ઇન્સ્ટ્રક્શન આપી દઉં છું. ટોપિક જ્યારે ચાલે ને ત્યારે ક્વેશ્ચન પૂછી લેવાનો, ટોપિક બદલાઈ જાય પછી હું ક્વેશ્ચન નહીં સોલ્વ કરાવું. આ તમે આવું મને બીજી ત્રીજી વખત કર્યું છે. તમે કોઈ એટલા બધા તો નાદાન છો નહીં કે પછી તમને લોકોને કઈ સમજાય જ નહીં. ચલો અહીંયા આગળ જોઈએ તો કાર્બન અહીંયા કેટલા છે? 1, અહીંયા 2, આ 3, આ 4, 5 અને 6. તો 6 કાર્બન જે છે એનું તમારે આવી રીતે સ્ટ્રક્ચર છે એ ડ્રો કરવાનું. જ્યાં જ્યાં ડબલ બોન્ડ છે ત્યાં ડબલ બોન્ડ મૂકી દો. એક અહીંયા ડબલ બોન્ડ છે, એક અહીંયા ડબલ બોન્ડ છે ને એક અહીંયા ડબલ બોન્ડ છે. રિમેનિંગ વેલેન્સીઝ આર ફુલફિલ્ડ બાય પ્લેસિંગ હાઇડ્રોજન એટમ્સ. કેટલા અહીંયા આગળ મૂકશો બોલો? પુટ ધ હાઇડ્રોજન એટમ્સ. 1 2 ને 3 બોન્ડ થઈ ગયા, એક જ ઘટે છે એટલે હાઇડ્રોજન. આના પણ 3 થઈ ગયા, આના પણ 3 છે, આનાય 3 છે. ઘટતા હોય એટલે હાઇડ્રોજન છે એ મૂકી દેવાના એટલે આ સ્ટ્રક્ચર બની જાય. તો આપણે વાત કરતા હતા સંકરણની. જો બધે બધા સિગ્મા બોન્ડ જ બને, એક પણ પાઈ બોન્ડ નહીં તો sp3. એક પાઈ બોન્ડ બને તો એક પી કક્ષક કાઢ નાખવાની એટલે sp2. બે પાઈ બોન્ડ બને તો બે પી કક્ષક કાઢ નાખો, sp બનશે. અહીંયા આગળ છે આ 3 છે અને આ છે એ કેટલા આવશે? 2. ટોટલ બોન્ડ તો 4 જ રહે. કાર્બનની વેલેન્સી 4 છે એટલે ટોટલ બોન્ડ 4 ફિક્સ છે. 4 0 3 1 2 અને 2. એટલે સંકરણ આપણને છે એ બધાના ખ્યાલ આવવા જોઈએ. હવે માનો કે આવું આપ્યું છે CH3 CH ડબલ બોન્ડ CH2. કમ્પેર કરો આપણો આન્સર આમાં. જો આ કાર્બનમાં ક્યાંય પાઈ બોન્ડ નથી અને પાઈ બોન્ડ નથી, પાઈ બોન્ડ 0 એટલે શું કહેવાય? sp3. આમાં છે એ એક પાઈ બોન્ડ છે આ કાર્બન ઉપર. એક પાઈ બોન્ડ એટલે એક પી કક્ષક ઘટી જશે, કયું બનશે? sp2. આની અંદર છે એ એક પાઈ બોન્ડ છે, અહીંયા પણ sp2. તો sp3 sp2 sp2 આવી રીતે. આપણે આને છે હવે જરા બોન્ડ લાઈન ની અંદર લખી દઈએ તો બોન્ડ લાઈનમાં આવી રીતે થશે. જો CH3 CH ડબલ બોન્ડ CH2. અહીંયા આગળ કાર્બન ઉપર કોઈ પણ પ્રકારનો પાઈ બોન્ડ નથી, ધેટ મીન્સ sp3. આ કાર્બન ઉપર એક પાઈ બોન્ડ દેખાય છે તો sp2. આ કાર્બન ઉપર એક પાઈ બોન્ડ દેખાય છે sp2. આવી રીતે જે પણ કોઈ કાર્બન એટમ આપેલા છે બોન્ડ લાઈનમાં એ બધાને તમારે મેન્શન કરીને ચેક કરી લેવાના છે. ચલો આવું હું ડ્રો કરું છું.
તો હવે આમાં શું કરશો, બધા જ કાર્બન નું એનાલિસિસ. ચલો આ ફર્સ્ટ કાર્બન છે, આનું શું થશે, કોઈ પાઈ બોન્ડ એની ઉપર નથી, sp3. આ ઉપરનો કાર્બન sp3, અહીંનો કાર્બન છે એ કયો, sp3. અચ્છા, આ કાર્બનમાં sp2 એક પાઈ બોન્ડ છે, અહીંયા પણ એક પાઈ બોન્ડ છે sp2. તો આવી રીતે તમારે બધા જ કાર્બનના હાઇબ્રિડાઇઝેશન છે એ ગોતી લેવાના, બરાબર છે. આવું આપ્યું છે જો બોન્ડ લાઈનમાં જ હું લખું છું, સી ટ્રિપલ બોન્ડ સી, આવું આપેલું છે. ચલો પેલા આ કાર્બન માટે, આમાં ક્યાંય ડબલ બોન્ડ નથી, અહીંયા જે કાર્બન છે ત્યાં ટ્રિપલ બોન્ડ પણ નથી sp3. અહીંનો કાર્બન આમાં છે જો ટ્રિપલ બોન્ડ છે, તો આ કાર્બન માટે શું આવશે, sp. અહીંયા કાર્બન છે, આ કાર્બન માટે પણ શું આવશે, sp. અહીંના કાર્બન માટે અહીંયા આગળ, તો અહીંયા આગળ sp3. આ છેલ્લા કાર્બન ઉપર sp3, અહીંયા આગળ sp3, આવી રીતે. તો હાઇબ્રિડાઇઝેશન, ટ્રિપલ બોન્ડ દેખાય ને sp, ડબલ બોન્ડ દેખાય ને sp2, અને જો બધા બોન્ડ એકલા સિગ્મા ટાઈપના હોય તો એને શું કહી દેશું, sp3. આમ કરવાનું છે. હાઇબ્રિડાઇઝેશનની પ્રેક્ટિસ તો આપણે આની પહેલા પણ કરેલી જ છે. ચલો આની અંદર તમે આન્સર લખશો, આમાં તમે આન્સર લખશો. આ ચારેયમાં હાઇબ્રિડાઇઝેશન ફાઇન્ડ આઉટ કરી દો. ખરું ને સર, બે બાજુ ડબલ બોન્ડ હોય તો શું કરવાનું? બે બાજુ ડબલ બોન્ડ હોય એમ. હા હા હા. હમણાં લઈએ એક એક્ઝામ્પલ. ચલો ભાઈ, પહેલા આની અંદર તમારા આન્સરને કમ્પેર કરજો. અહીંયા જે કાર્બન છે એ sp3 થશે, અહીંના કાર્બનમાં પણ કઈ ડબલ બોન્ડ નથી sp3, આમાં પણ ડબલ બોન્ડ નથી sp3, અહીંયા પણ ડબલ બોન્ડ નથી sp3, અહીંયા ડબલ બોન્ડ આવ્યો તો sp2, આ કાર્બન ઉપર ડબલ બોન્ડ છે sp2. સિમિલરલી sp3 sp3 sp2 sp2, આમાં ક્યાંય ડબલ બોન્ડ નથી એટલે આમાં ઓલ કયા આવશે, ઓલ sp3. અહીંયા આગળ ચેક કરશો તો sp3 sp2, આ કાર્બન ઉપર ટ્રિપલ બોન્ડ આવી ગયા એટલે sp. નાઇટ્રોજન એ ટ્રિપલ બોન્ડ વાળો જ છે ને, કયો થશે, sp. તો આવી રીતે છે એ જોવાનું, આવી રીતે આપેલું છે. ચલો આવી રીતે આપણને છે એ આપેલું હોય, માનો કે CH3 આમ આપેલું છે, CH ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH2. તો અહીંયા આગળ છે એ જોશો, અહીંયા આગળ આમાં તો કોઈ તમને ડબલ બોન્ડ નથી દેખાતો sp3. અહીંયા આગળ એક ડબલ બોન્ડ દેખાય છે તો sp2, અહીંયા એક ડબલ બોન્ડ દેખાય છે sp2. હવે અહીંયા જે કાર્બન એટમ છે, આ વાળો કાર્બન એટમ,
આ કાર્બન એટમ ને ફોકસ કરો, એક પાઈ બોન્ડ આ સાઈડ છે ને એક પાઈ બોન્ડ આ સાઈડ છે. ટોટલ આ કાર્બન ના 2 પાઈ બોન્ડ છે, 2 પાઈ બોન્ડ એટલે કયું થશે? sp. તારો ભાઈ જવાબ આવી ગયો ને? તો આની અંદર sp હાઇબ્રિડાઇઝેશન છે એ જોવા મળશે વચ્ચેના વાળામાં, બરાબર. આવી રીતે આપણે ટૂંકમાં હાઇબ્રિડાઇઝેશન છે એ ચેક કરતા હોઈએ. હાઇબ્રિડાઇઝેશન સંકરણ થઈ ગયા. હવે સેકન્ડ આવે છે કેલ્ક્યુલેશન ઓફ સિગ્મા એન્ડ પાઈ બોન્ડ. સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ ના કેલ્ક્યુલેશન આપણે જોવાના છીએ. સિગ્મા અને પાઈ બંધની ગણતરી આમાં કેવી રીતે કરવાના ક્વેશ્ચન એ તમે એક શીખો એટલે તમને ધીમે ધીમે આઈડિયા આવી જશે. એક ક્વેશ્ચન 2-3 હું કરાવું છું, પછી તમને હું પ્રેક્ટિસમાં આપું છું, બરાબર. ચાલો અહીંયા આગળ છે એ જો મને આવી રીતે કઈ એક ફોર્મ્યુલા આપેલું છે, આમ આપેલું છે. હવે આમાં તમને એટલો તો ખ્યાલ આવી ગયો હોય કે આ જે સ્ટ્રક્ચર છે એ એકચ્યુઅલી આવું હશે, CH3 CH ડબલ બોન્ડ CH2. આ જે છે એ જ આ છે. પહેલા તમારે અહીંયા આગળ ઓલવેઝ જોઈ લેવાના કાર્બન અને હાઇડ્રોજન સિગ્મા બોન્ડ. કયા સિગ્મા બોન્ડ જોવાના? કાર્બન હાઇડ્રોજન. કાર્બન હાઇડ્રોજન જોયા પછી કાર્બન કાર્બન સિગ્મા બોન્ડ જોવાના અને છેલ્લે જોવાના પાઈ બોન્ડ. પછી તમને અહીંયા આગળ મળી જશે ટોટલ બોન્ડ. સર હા, બે બાજુ ટ્રિપલ બોન્ડ હોય તો બે બાજુ શું હોય? ટ્રિપલ બોન્ડ. બે બાજુ ટ્રિપલ બોન્ડ હોય. આવા મૂર્ખ પ્રશ્નો નહીં પૂછવાના. બે બાજુ ટ્રિપલ બોન્ડ કોઈ દી નો આવે. કાર્બનની વેલેન્સી કેટલી હોય? 4 જ હોય. આમાં કેટલી વેલેન્સી થઈ ગણો તો 1 2 3 4 5 ને 6. આવા ક્વેશ્ચન્સ નહીં પૂછવાના. ચલો આમાં ગણીએ પહેલા. અહીંયા આગળ જુઓ, તમારે આ સ્ટ્રક્ચર આ જ છે. દર વખતે જરૂર નથી તમને આ સ્ટ્રક્ચર આવું આપે, આ પણ આપે. તમારે પહેલા CH સિગ્મા બોન્ડ જોઈ લેવાના. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 3. અહીંયા એક હાઇડ્રોજન 4, અહીંયા 2 હાઇડ્રોજન. 3 + 1 + 2 ટોટલ હાઇડ્રોજન કેટલા છે? 6. જેટલા હાઇડ્રોજન હોય એટલા સિગ્મા બોન્ડ તો હોય જ. જેટલા હાઇડ્રોજન હોય એટલા સિગ્મા બોન્ડ બને. એટલે 6 તો CH સિગ્મા બોન્ડ. કાર્બન કાર્બન બોન્ડ કેટલા? અહીંયા 1 અને 2. કાર્બન કાર્બન ના બોન્ડ તો સિગ્મા બોન્ડ તો દેખાય જ છે, બરાબર. એટલે સિગ્મા બોન્ડ કેટલા થઈ ગયા? 2. પાઈ બોન્ડ અહીંયા રહ્યો, આ એક પાઈ બોન્ડ, અહીંયા એક પાઈ બોન્ડ. ટોટલ હવે તમે અહીંયા કરો તો 6 + 2 + 1 એટલે કેટલા થઈ ગયા? 9. તો આમ છે અહીંયા આગળ ક્વેશ્ચન આપણે છે એ સોલ્વ કરવાના. આવી રીતે છે એ સોલ્વ કરવા જોઈએ ક્વેશ્ચન. હજી એક સ્ટ્રક્ચર લઈને બતાવું છું તમને અહીંયા આગળ, ધ્યાન આપશો. ચલો આની અંદર છે હું સોલ્વ કરીને બતાવું છું. મોટો અણુ લઉં છું, એક અહીંયા છે ને એક અહીંયા છે. અથવા તો એક પેલા હજી નાનું સ્ટ્રક્ચર લઈને બતાવું છું. ચલો અહીંયા બોન્ડ છે, કાર્બન હાઇડ્રોજન બોન્ડ કેટલા? હાઇડ્રોજન ને પેલા ગણી લો. અહીંયા 3 હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3 હાઇડ્રોજન, આ 2 હાઇડ્રોજન, 1 હાઇડ્રોજન, 2. હાઇડ્રોજન જેટલા જરૂર પડે એટલા વિચારી લેવાના. વેલેન્સી કેટલી થશે? 4. આ એક બોન્ડ અહીંયા આવી ગયો તો અહીંયા 3 જ હોય. આ કાર્બનના 2 બોન્ડ છે તો 2 જ હાઇડ્રોજન હોય. આ કાર્બનના 3 ટોટલ બોન્ડ થઈ ગયા તો એક જ હાઇડ્રોજન હોય. આ કાર્બનના 2 બોન્ડ આવી ગયા તો 2 જ હાઇડ્રોજન હોય. ચલો 3 + 2 5, 6 અને 8. તો આપણે એવું કહી શકીએ કે અહીંયા આગળ કેટલા હાઇડ્રોજન છે? 8. કાર્બન કાર્બન બોન્ડ તો દેખાય જ છે, આ 1 2 અને 3. કાર્બન કાર્બન બોન્ડ 3. પાઈ બોન્ડ કેટલા છે? 1. તો અહીંયા આગળ છે 1. ટોટલ કેટલા બોન્ડ આની અંદર આવી ગયા છે? બોલો. 12. ચલો હજી એક ક્વેશ્ચન અહીંયા આગળ લઈએ છીએ. બેન્ઝીન લીધું. ચલો આ કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન આવશે? 1. 3 વેલેન્સી દેખાય છે, 1 2 ને 3. અહીંયા પણ એક હાઇડ્રોજન, 1 હાઇડ્રોજન, 1 1 અને 1. ટોટલ કાર્બન હાઇડ્રોજન બોન્ડ 6. કાર્બન કાર્બન બોન્ડ તો અંદર જ છે બધા તમને જે દેખાય આ બધા, બરાબર. કાર્બન કાર્બન બોન્ડ પણ કેટલા? 6. પાઈ બોન્ડ કેટલા છે? 1 2 અને 3. તો 3 પાઈ બોન્ડ.
ટોટલ બોન્ડ કેટલા 15 સિગ્મા અને પાઈ બોન્ડની ગણતરીમાં ખબર ના પડી. સિગ્મા બોન્ડ આની અંદર કેટલા છે જો અહીંયા સિગ્મા છે આ સિગ્મા છે આ સિગ્મા આ સિગ્મા આ સિગ્મા ને સિગ્મા પાઈ બોન્ડ એટલે આ બીજો જે કરેલો છે ને ઈ પાઈ બોન્ડ એટલે બીજા જે વધારાના હોય કે નહીં એ બોન્ડ તારે જોવાના પાઈ બોન્ડ પૂછે તો આ છે જો આ એક પાઈ બોન્ડ આ સેકન્ડ પાઈ બોન્ડ આ થર્ડ પાઈ બોન્ડ પાઈ બોન્ડ કેટલા છે 3 માનો કે આ ત્રણે ત્રણ પાઈ બોન્ડ અહીંથી કાઢી નાખીએ આ એક પાઈ બોન્ડ વયા ગયા આ બીજો વયો ગયો આ ત્રીજો વયો ગયો હવે બાકીના જે બચ્યા છે આ બધા સિગ્મા જ છે જો આ 1 2 3 4 5 6 6 સિગ્મા બોન્ડ છે અને પાઈ બોન્ડ હવે આ બીજા જે અહીંયા કરીએ છીએ ઈ આ બધા પાઈ બોન્ડ 3 અને હાઇડ્રોજન તો બધા ઉપર એક એક છે જ તે આવી રીતે આ બધા એક એક હાઇડ્રોજન તો બેન્ઝીન ની અંદર 6 સિગ્મા બોન્ડ અને 3 પાઈ બોન્ડ ચલો આની માટે તમને એક ક્વેશ્ચન તમને હવે ક્વેશ્ચન આપું છું સિગ્મા અને પાઈ ને ટોટલ જાતે કરી લેજો તમને ક્વેશ્ચન આપું છું જે નો થાય કેજો એ સોલ્વ કરાવશું અહીંયા બોન્ડ છે ને અહીંયા બોન્ડ છે ચલો એક પાઈ બોન્ડ નથી આમાં અલગ નવા પેજ ઉપર જ લખી દઉં છું ચલો અહીંયા આગળ સિગ્મા બોન્ડ લેશું પણ કયા કાર્બન હાઇડ્રોજન સિગ્મા બોન્ડ લઈએ પણ કયા કાર્બન કાર્બન અને પછી કયા લેશું પાઈ બોન્ડ ક્યારેક એવું પણ બને કે પાઈ બોન્ડ નો જ હોય ચલો આમાં સોલ્વ કરી દો સિગ્મા બોન્ડ કેટલા છે પાઈ બોન્ડ કેટલા છે કાર્બન કાર્બન સિગ્મા બોન્ડ કાર્બન હાઇડ્રોજન સિગ્મા બોન્ડ
ચલો આમાંથી ગમે એ એક સોલ્વ કરાવું તમને. કયું તમારે કરવું છે? બોલો. કોઈ એક સોલ્વ કરાવી દઉં છું. કયું સોલ્વ કરવું છે? સર પાંચમું સોલ્વ કરાવી દો. આ વાળું પાંચમું ફિફ્થ નંબર. ચલો ફિફ્થ નંબર ની અંદર આપણે જોઈએ તો પેલા કાર્બન અને હાઇડ્રોજન ના બોન્ડ્સ જોઈ લો. અહીંયા 3 હાઇડ્રોજન 3 હાઇડ્રોજન 3 હાઇડ્રોજન 3 હાઇડ્રોજન. અચ્છા, અહીંયા ક્યાંય હાઇડ્રોજન જ નહીં હોય. જો 4 બોન્ડ્સ થઈ ગયા તો ટોટલ કાર્બન હાઇડ્રોજન બોન્ડ કેટલા છે? 12. કાર્બન કાર્બન બોન્ડ તો તમને અહીંયા આગળ અપિયર થાય જ છે. કાર્બન કાર્બન બોન્ડ કેટલા છે? જો આ 1 2 3 4 અને 5 કાર્બન કાર્બન બોન્ડ થઈ ગયા 5. પાઈ બોન્ડ તો 1 જ અહીંયા આગળ દેખાય છે એટલે 1. પાઈ બોન્ડ તો 1 જ છે તો 1. સર હા, કાર્બન હાઇડ્રોજન બોન્ડ ફરીથી બતાવો. અહીંયા આગળ આને પેલા આમાં કન્વર્ટ કરો તો આને અહીંયા શું લખશું? જો તો જઈ આ કાર્બન ડબલ બોન્ડ કાર્બન. અહીંયા શું આપેલું છે? અહીંયા આગળ CH3. અહીંયા શું આપેલું છે? CH3 CH3 CH3. કેટલા હાઇડ્રોજન છે? હાઇડ્રોજન આમાં કાઉન્ટ કરો તો 3 ને 3 6. પછી 3 ને 3 બીજા 6. ટોટલ હાઇડ્રોજન કેટલા? હાઇડ્રોજન ટોટલ કેટલા? 12. તો 12 તો CH બોન્ડ હોય ને. જેટલા હાઇડ્રોજન હોય એટલા કાર્બન હાઇડ્રોજન બોન્ડ હોય. ચલો આને છે એ તમે જો અહીંયા આગળ 6 નંબર ની અંદર આવી રીતે છે એ આપણે જોઈએ. આવું આપેલું છે. ચલો એક અહીંયા બોન્ડ છે ને અહીંયા બોન્ડ છે. આ ક્વેશ્ચનમાં એવું કહેવાય છે કે કેટલા સિગ્મા કેટલા પાઈ બોન્ડ. ઘણીવાર તમને એવું પણ પૂછે કે સિગ્મા અપોન પાઈ નો રેશિયો કેટલો. આવો ક્વેશ્ચન પણ આપે. તો અહીંયા હાઇડ્રોજન કેટલા ઘટે છે? જોવો તો છે 2. અહીંયા કેટલા આવે છે? 1. અહીંયા 1. અહીંયા 2. ટોટલ હાઇડ્રોજન કેટલા આ ફોર્મ્યુલામાં? ટોટલ હાઇડ્રોજન 2 1 3 પછી અહીંયા આગળ 4 અને પછી 2 એટલે 6. આની અંદર છે એ હાઇડ્રોજન 6 છે ને 6 હાઇડ્રોજન એટલે 6 સિગ્મા CH બોન્ડ હોય. કાર્બન કાર્બન બોન્ડ તો અહીંયા અપિયર થાય જ છે 1 2 અને 3. કાર્બન કાર્બન ના બોન્ડ તો 3. બરાબર. કાર્બન કાર્બન ના બોન્ડ કેટલા છે? અહીંયા આગળ જોવો આ 1 આ 2 અને અહીંયા 3 તો એ 3. પાઈ બોન્ડ 1 અને 2. પાઈ બોન્ડ કેટલા છે આપણી પાસે? 2. સિગ્મા બોન્ડ કેટલા છે? તો કે સાહેબ સિગ્મા બોન્ડ 6 + 3 એટલે 9. આપણને એવું પૂછ્યું હતું સિગ્મા અપોન પાઈ નો રેશિયો. તો અહીંયા આગળ છે સિગ્મા બોન્ડ 9 અને પાઈ કેટલા છે? 2. તો આપણો આન્સર આવે 9/2. એ તો અલગ અલગ પછી તો બદલાતા હોય. બરાબર. પણ પાઈ બોન્ડ એક કરતા વધારે પણ હોઈ શકે. પાઈ બોન્ડ વધારે હોય તો આવી રીતે કન્સિડર કરવાનું. સિગ્મા અને પાઈ ની કેલ્ક્યુલેશન્સ બધાને આવડવી જોઈએ. આ બધા બહુ બેઝિક ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચન આવા છે એ બધા પૂછતા હોય છે. બરાબર. બોર્ડમાં ને એમાં આવા બધા ક્વેશ્ચન પેપર સહેલું કરવું હોય ત્યારે આવા ક્વેશ્ચન આવતા હોય છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ છે હાઇબ્રિડાઇઝેશન પૂરું. આ હું ફરીથી તમને કહી દઉં કયા કયા પોઈન્ટ આપણે છે એ આજે લર્ન કર્યા. પહેલું આપણે છે એ લર્ન કર્યું ડેફિનેશન ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કાર્બનિક રસાયણની વ્યાખ્યા. બરાબર છે. પેલું જોયું વ્યાખ્યા ડેફિનેશન. બીજું આપણે શું શીખ્યા? બોલો. રિપ્રેઝન્ટેશન. રિપ્રેઝન્ટેશન. ત્રીજું આપણે છે એ શું શીખ્યા? અત્યારે શું શીખ્યા? હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણ. રિપ્રેઝન્ટેશન એટલે રજૂઆત. બરાબર. રજૂઆત. ફોર્થ નંબરમાં શું શીખ્યા? સિગ્મા અને પાઈ ની ગણતરી. સિગ્મા અને પાઈ ની ગણતરી. આટલું છે એ આપણે અત્યારે શીખ્યા. હવે ફિફ્થ નંબરનો પોઈન્ટ આપણે શીખવાનું છે કાર્બન અને હાઇડ્રોજનની ડિગ્રી. નવું હેડિંગ આપશો કાર્બન અને હાઇડ્રોજનની ડિગ્રી. આ ટોપિક ઈઝી જ છે. થોડું ઘણું ધ્યાન આપશો એટલે ઓટોમેટિક આવડી જશે. કાર્બન અને હાઇડ્રોજનની ડિગ્રી. નવું હેડિંગ આપો કાર્બન અને હાઇડ્રોજનની ડિગ્રી. અચ્છા, આમાં
અલગ અલગ ટાઈપના કાર્બન આપણને છે એ જોવા મળશે. માનો કે હું આવી રીતે લખું 1 ડિગ્રી કાર્બન, તો આનો એવો અર્થ થાય કે આપેલો કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાય. જે કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાય, તેને 1 ડિગ્રી કાર્બન કહેવાય. એક આવશે 2 ડિગ્રી કાર્બન. આની અંદર જે કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાય. 3 ડિગ્રી કાર્બન, તો કે સાહેબ જે કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાય. અને એક આવશે 4 ડિગ્રી કાર્બન એટમ. જે કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાય એને 4 ડિગ્રી કહેવાય. નાઉ સી, હું અહીંયા આગળ તમને ઈઝી કરીને બતાવું છું આ શું કહેવા માંગે છે. આને જવા દઉં છું. જે કાર્બન બીજા એક કાર્બન ની હારે જોડાય એને 1 ડિગ્રી કહેવાનું. જે બીજા 2 ની સાથે જોડાય એને 2 ડિગ્રી કહેવાનું. બરાબર? આવી રીતે છે એ જો. એક મિનિટ હો. ચલો જો, આવી રીતે અહીં આગળ છે એ થાય છે CH3 CH2 CH3. આ પેલા કાર્બન ને ફોકસ કરો તો આ કાર્બન ને, આ પેલો કાર્બન છે, પેલો કાર્બન એ બીજા કેટલા કાર્બન હારે જોડાયેલો છે? એક કાર્બન ની સાથે. તો આને છે એ શું કહેવાય? 1 ડિગ્રી. જે કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાય એને 1 ડિગ્રી કહેવાય. કાર્બનની ટોટલ વેલેન્સી કેટલી હોય? 4. કાર્બનની ટોટલ વેલેન્સી 4. પણ જો આ કાર્બન, આ સેન્ટર વાળો કાર્બન, એને 1 ડિગ્રી બોલાય ક્યારે? જ્યારે બીજા એક ની હારે જોડાયેલો હોય તો. માનો કે કોઈ એક કાર્બન બીજા 2 કાર્બન ની સાથે જોડાયેલો છે. આ સેન્ટર નો કાર્બન 2 ની સાથે જોડાયેલો છે, તો આને કહેવાય 2 ડિગ્રી. જો કોઈ કાર્બન બીજા 3 કાર્બન ની સાથે છે એ જોડાય, અહીંયા, અહીંયા ને અહીંયા, એકમાં તો પછી હાઇડ્રોજન હોય કે ગમે તે હોય, બરાબર? આને કહેવાય 3 ડિગ્રી કાર્બન. અને 4 ડિગ્રી કાર્બન એટલે શું થશે? 4 એ 4 ની હારે જોડાયેલો હોય. જો આવી રીતે કાર્બન, બધા કાર્બન જ હોય એની સાથે. આ વચ્ચે વાળાને હવે કહેવાય 4 ડિગ્રી. આપણને આવી રીતે છે એ સંયોજન આપેલું છે CH3 CH2 CH3. આ વચ્ચેના કાર્બનને જુઓ, આને ફોકસ કરો. આ વચ્ચે વાળો કાર્બન કેટલાની સાથે જોઈન્ટ છે? 2 ની હારે. આ બાજુ એક આ બાજુ, તો આને કહેવાય 2 ડિગ્રી કાર્બન. જે કાર્બન પોતાની જેવા બીજા કેટલા કાર્બન સાથે જોડાય એને કહેવાય ડિગ્રી ઓફ કાર્બન. અથવા તો એવું ચેક કરો કે કાર્બન છે એની અંદરથી કેટલા સિગ્મા બોન્ડ નીકળ્યા છે કે જે કાર્બન ઉપર જાય છે. બરાબર? એના સિગ્મા બોન્ડ સીધા જોઈ લો કાર્બન તરફ જતા હોય એવા, તો તમને આઈડિયા આવી જશે. ચલો આ કાર્બન ને જુઓ, એક હજી એક્ઝામ્પલ લઉં છું. CH3 CH CH2 CH3. અહીંયા આગળ CH3. આ કાર્બન ને ફોકસ કરો. આમાં કેટલા, આ સેન્ટર નો કાર્બન પોતાની જેવા કેટલાની હારે જોડાય છે? એક અહીંયા આગળ, એક અહીંયા આગળ અને એક નીચે. 3 ની હારે જોડાણો, તો આને શું કહેવાય? 3 ડિગ્રી કાર્બન. અચ્છા, આ કાર્બન ને શું કહેવાય? આ કાર્બન ને 1 ડિગ્રી. એક ની હારે જ કનેક્ટેડ છે. જે કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાય છે ને એને ડિગ્રી બોલાય. બરાબર છે? આને છે એ જુઓ, CH3 આને છે એ જોશો, અહીંયા આગળ છે એ કેટલા થશે? તો કે અહીંયા આગળ અને આમાં જુઓ, આ કાર્બન કેટલાની સાથે જોઈન્ટ થયો? આ 1, અહીંયા 2, આ નીચે 3 અને એક અહીંયા 4. તો આવું બોલાય કે સાહેબ આ કાર્બનની ડિગ્રી 4 છે. જે કાર્બન માંથી 4 બોન્ડ નીકળે કાર્બન તરફ એની ડિગ્રી 4. બરાબર? તો ડિગ્રી ઓફ કાર્બન આપણે શીખ્યા. ડિગ્રી ઓફ કાર્બન પછી આપણે આવશે ડિગ્રી ઓફ હાઇડ્રોજન. કાર્બનની ડિગ્રી પછી હાઇડ્રોજનની ડિગ્રી. તમને તો બોન્ડ લાઈન સ્ટ્રક્ચર દેવાના છે આવી રીતે. ચલો સીધો જ આન્સર આપવાનો. આને છે એ શું કહેવાય? આ કાર્બન એકની સાથે એક જ બોન્ડ નીકળો, તો આને 1 ડિગ્રી કાર્બન કહેવાય.
આને જોવો બે બોન્ડ, એક આ બાજુ એક આ બાજુ, 2 ડિગ્રી કહેવાય. આ કાર્બન ને જોવો 3 બોન્ડ નીકળે છે, 3 ડિગ્રી. નીચે વાળો કાર્બન 1 ડિગ્રી, સાઈડ વાળો કાર્બન 1 ડિગ્રી. ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ જેની અંદર હોય બરાબર છે, એની માટે જનરલી ડિગ્રી આપણે નથી જોતા, પણ ડિગ્રી છે એ સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ્સ માટે આપણે જોતા હોઈએ છીએ. આવી રીતે થશે. કાર્બનની ડિગ્રી એટલે એક કાર્બન પોતાની જેવા બીજા કેટલા કાર્બન સાથે જોડાણો છે એ કહેવાનું છે. આવું આપ્યું છે. ચલો આની અંદર દરેકે દરેક કાર્બનની ડિગ્રી લખી દો. દરેક કાર્બનની ડિગ્રી લખવાની છે. ચલો સોલ્વ કરો. હાલો સર કાર્બન હાલો હા બોલો ભાઈ. ચલો હાલો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. આ કાર્બન કેટલા કાર્બનની સાથે છે? હાલો સર હા કાર્બન કાર્બન ડબલ બોન્ડ થી જોડાણું હોય તો કાર્બન કાર્બન ડબલ બોન્ડ માટે કોઈ ડિગ્રીનો અર્થ નથી, પણ ડેફિનેશન એની ઈ જ રહે. બરાબર. એ મેં હમણાં કીધું તો ખરી, ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ માટે જનરલી આપણે ડિગ્રી ક્લાસિફાઈ નથી કરતા, પણ માનો કે આવું આપ્યું છે તો એમાં કઈ ફેર નહીં પાડવાનો આપણે. આમ આપેલું છે તો આને તમારે 2 ડિગ્રી તો 2 ડિગ્રી જ બોલાય, કારણ કે એક આ બાજુ કાર્બન એક આ બાજુ કાર્બન. ઓકે ચલો આને કેટલા કહેશું? 1 ડિગ્રી. ઉપર વાળો 1 ડિગ્રી, પછી નીચે વાળો 1 ડિગ્રી. અચ્છા, અહીંયા આગળનો અંદરનો જે છે આ કાર્બન જોવો તો સહી કેટલાની સાથે છે? 1 2 3 4. તો આની ડિગ્રી 4 ડિગ્રી. એક આપણને 4 ડિગ્રી કાર્બન મળે છે. એની પછી ચલો આગળ, અહીંયા આગળ આવશો. આ કાર્બન બીજા બે સાથે છે 2 ડિગ્રી. આ કાર્બનની ઉપર વાત કરો તો એ કાર્બન છે એ તમે ચેક કરો તો કેટલાની સાથે જોઈન્ટ થાય છે? 1 2 ને 3. તો આ 3 ડિગ્રી. નીચે વાળો 1 ડિગ્રી, આ 1 ડિગ્રી. આવી રીતે તમારે છે એ કહેવાનું થાય. બરાબર. તો ડિગ્રી ઓફ કાર્બન એટલે આપેલો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાય એને કહેવાય ડિગ્રી ઓફ કાર્બન. કોઈ દી 5 ડિગ્રી કાર્બન નો આવે, કારણ કે કાર્બનની મેક્સિમમ વેલેન્સી કેટલી છે? 4. એટલે મેક્સિમમ ડિગ્રી કેટલી આવશે? 4. મેક્સિમમ ડિગ્રી 4 આવે અને કાર્બનની વેલેન્સી 4 જ આવે. તો આવી રીતે થયા. ચલો આની માટે લખી દો. દરેક કાર્બન અને હાઇડ્રોજનની ડિગ્રી કહેવાની છે. કમ્પેર કરજો તમારા આન્સરને. આમાંથી જો બે કાર્બન માંથી 2 સિગ્મા બોન્ડ નીકળે છે, ધેટ ઇઝ 2 ડિગ્રી. આમાંથી 2 સિગ્મા બોન્ડ નીકળે છે 2 ડિગ્રી. આ કાર્બન માંથી ટોટલ 3 સિગ્મા બોન્ડ નીકળ્યા 3 ડિગ્રી. અહીંયા આગળ છે એ 2 સિગ્મા બોન્ડ નીકળે છે 2 ડિગ્રી, અહીંયા 2 ડિગ્રી. અચ્છા, આ કાર્બન એ થઈ જશે 4 ડિગ્રી. ઉપર વાળો 1 ડિગ્રી, ફરીથી આ 1 ડિગ્રી, અહીંયા આગળ પણ નીચેનો કાર્બન 1 ડિગ્રી. તો આપણને ડિગ્રી ઓફ કાર્બન, ડિગ્રી ઓફ હાઇડ્રોજન નો ખબર પડવી જોઈએ. એક એક્ઝામ્પલ તમારી માટે. ચલો આ તમે લોકો છે એ હોમવર્કમાં સોલ્વ કરીને લેતા આવશો.
અને તમે લખી લ્યો, આમાં બધે દરેકે દરેક કાર્બનની ડિગ્રી કહેવાની છે, કાર્બનની ડિગ્રી. હેલો સર, હા, હાઇડ્રોજનની ડિગ્રી કેવી રીતે શોધવાની? હજી બાકી છે કે હવે? હાઇડ્રોજનનું હજી બાકી છે, પેલા કાર્બનનું તો કરો. ચલો આપણે અત્યારે શીખ્યા ડિગ્રી ઓફ કાર્બન, બરાબર છે? ડિગ્રી ઓફ કાર્બન. એક આવશે ડિગ્રી ઓફ હાઇડ્રોજન, બીજો આવશે ડિગ્રી ઓફ હેલોજન, પછી આવશે ડિગ્રી ઓફ આલ્કોહોલ, પછી આવશે ડિગ્રી ઓફ અમાઇન, બરાબર છે? ડિગ્રી ઓફ નાઇટ્રોજન, આમ તો ખરેખર નાઇટ્રોજન બોલવું જોઈએ ત્યાં. આટલાની આપણે ડિગ્રી ચેક કરવાની છે, કાર્બનની, હાઇડ્રોજનની, હેલોજનની, આલ્કોહોલની અને અમાઇન્સની, બરાબર? આટલાની ડિગ્રી આપણે ચેક કરવાની છે. આ પૂરા થશે પછી આપણે હજી લર્ન કરવાનું છે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન. એટલે આપણે અહીં સુધી અત્યારે રાખીએ છીએ ડિગ્રી ઓફ કાર્બન, ડિગ્રી ઓફ હાઇડ્રોજન, ડિગ્રી ઓફ હેલોજન, ડિગ્રી ઓફ આલ્કોહોલ અને ડિગ્રી ઓફ અમાઇન. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અહીં સુધીને રાખીએ છીએ. મને ખબર છે તમે લોકોને સારું કેમેસ્ટ્રી આવડે છે, બરાબર છે? એટલે તમે લોકો આગળના મને ક્વેશ્ચન પૂછો છો, પણ શાંતિ રાખવાની આપણે થોડીક, કારણ કે બધા જ શીખીને ન આવેલા હોય, બધા જ એક સરખા બેકગ્રાઉન્ડમાંથી કોઈ સ્ટુડન્ટ ન આવતા હોય, બરાબર? તમે માની લો કે કાંઈક શીખીને આવ્યા એટલે બીજા શીખીને આવ્યા એવું ન હોય. મારે બધાને ધ્યાનમાં રાખીને ભણાવવાનું હોય, મારા બધાના પરિપ્રેક્ષની અંદર, બરાબર? યુ આર ટોકિંગ ડાયરેક્ટલી ટુ મી, બટ આઈ હેવ ટુ સી, બધાને છે એ મારે જોવા પડે, બરાબર છે? બધાના પર્સપેક્ટિવની અંદર આઈ હેવ ટુ સી પર્સપેક્ટિવ ઓફ ઓલ સ્ટુડન્ટ્સ. એટલે એને ધ્યાનમાં રાખીને મારે છે એ તમને કેવું પડે. એટલે હું જે અહીંયા આગળ જે મેથડમાં જે રીતે અહીંયા આગળ આપણે જઈએ છીએ ધીમે ધીમે, એ રીત બહુ બેટર છે. ક્વેશ્ચન તમારે પૂછવા હોય તો છેલ્લે જે ભાઈ ટોપિક પ્રમાણે ક્વેશ્ચન પૂછાય એમ પૂછી લેવાનું, પણ ટોપિક વયો જાય પછી તમે ક્વેશ્ચન પૂછો તો એ યોગ્ય નથી. ટોપિક અડધો વયો જાય પછી એમ કહો કે પહેલામાં મારે ઓલું લખવાનું રહી ગયું ને એની અંદર પાંચમું કરાવો, તો એવું નહીં. બોલો, CH4 ની બોન્ડ લાઈન શું છે? શું કહો છો? CH4 ની બોન્ડ લાઈન. CH4 ની બોન્ડ લેન્થ, હા, CH4 ના બોન્ડ લેન્થ ને તમારે શું જરૂર પડી અત્યારે? આવે કેમ આવે? શેમાં જરૂર પડી? અત્યારે મને કોઈ સ્ટુડન્ટ એવો ક્વેશ્ચન પૂછે છે કે CH4 છે એની બોન્ડ લેન્થ કેટલી થાય? એની અંદર કાર્બન ને હાઇડ્રોજન બે જ હોય, બરાબર છે? અને CH4, તો જ્યારે તમને હું ફરીથી સંકરણ કરાવીશ sp3, ત્યારે તમને હું બોન્ડ લેન્થ, બોન્ડ એનર્જી, એના ડેટા કહીશ. અત્યારે તમારે એના ડેટાની ક્યાં જરૂર પડે, બરાબર? સિગ્મા બોન્ડ ને પાઈ બોન્ડ ની અત્યારે કોઈ પણ બોન્ડ લેન્થ કે બોન્ડ એનર્જી કે એના કોઈ પણ ડેટા અત્યારે કઈ યાદ રાખવાની જરૂર નથી. એટલે આઉટ ઓફ બોક્સ છે ને, તમે લોકો ખોટા ન જાઓ. હું જે અહીંયા આગળ જે રીતે કરાવું છું એ રીતે અત્યારે તમે કરો. જ્યારે જે જરૂર આવશે ને ત્યારે હું તમને બધું કહી જ દઈશ, કાંઈ તમને હું બાકી નહીં રાખવું, બરાબર? કે આ તમે નથી કીધું, ઓલું તમે નથી કીધું, બધા હું ડેટા કસ જ તે. જ્યાં જે જરૂર પડશે ને જેટલા યાદ રાખવાના થશે ને બધા ડેટા અહીં આગળથી તમને કહેવામાં આવશે. હા, તો સર, બોલો. કાલે મોકમાં આ લેક્ચર સુધીનો હશે ને? હા, મોક ટેસ્ટ ની અંદર આ લેક્ચર સુધીનું હશે, બરાબર? ઓકે.
સારું, ચાલો અહીં સુધી આપણે છે એ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરશું ડિગ્રી ઓફ હાઇડ્રોજન.